ગતરોજ વિશ્વ પર્યાવરણ દિવસની ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં પ્રકૃતિ નેચર ક્લબ અને પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ સંસ્થા દ્વારા અનેરા ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે આ દિવસનો મુખ્ય હેતુ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને તેના સંરક્ષણ માટે સામૂહિક પ્રયાસોને વેગ આપવાનો રહ્યો હતો। તો આ ભવ્ય કાર્યક્રમનું આયોજન તાલુકાના પાવન વિદ્યાલય ખાતે કરવામાં આવ્યું હતું। તો આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પર્યાવરણ જાગૃતિ અંગે યોજાયેલી ચિત્ર સ્પર્ધાના વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમણે પોતાની કલા દ્વારા પર્યાવરણ સંરક્ષણનો સંદેશો આપ્યો છે। તો આ ઉપરાંત પર્યાવરણ જાગૃતિ અને સંરક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનારા મહાનુભાવોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા। તો કોડીનાર ખાતે યોજાયેલા પર્યાવરણ જાગૃતિ અંગેના કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ પર્યાવરણ સંબંધિત ગીતો રજૂ કરવામાં આવ્યા હતા, જે પ્રકૃતિના સૌંદર્ય અને તેના સંરક્ષણની જરૂરિયાત પર ભાર મૂકનાર રહ્યા હતા। તો આ ઉપરાંત પર્યાવરણ અંગે ગોષ્ઠી પણ યોજાઈ હતી, જેમાં ઉપસ્થિત લોકોએ પર્યાવરણ જાગૃતિ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા। તો પર્યાવરણના વિવિધ પાસાઓ, પડકારો અને તેના ઉકેલો અંગે વિચારોનું આદાન પ્રદાન પણ કરાયું હતું। તો આ ચર્ચા યુવા પેઢી અને સામાન્ય જનતામાં પર્યાવરણની મુદ્દાઓ પ્રત્યે સમજ અને જાગૃતિ વધારવા મદદરૂપ થશે તેવું પર્યાવરણવિદોએ જણાવ્યું હતું। જે અહીંયા કાર્યક્રમનું આયોજન થયું હતું પ્રકૃતિ નેચર ક્લબ તેમજ પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે આજે અહીંયા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમના ભાગરૂપે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીના ભાગરૂપે આજે આ કાર્યક્રમ હતો, જેની અંદર ગઈકાલે ધોરણ 11-12 સાયન્સના વિદ્યાર્થીઓ દ્વારા પર્યાવરણ દિનની ઉજવણીના ભાગરૂપે એક ચિત્ર સ્પર્ધાનું આયોજન થયું હતું, જેની અંદર બાળકોએ સુંદર ચિત્રો દોર્યા હતા અને એમનું પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંકે વિદ્યાર્થીઓનું સન્માન કરવાનું હતું। સાથે સાથે જુદી જુદી સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ તેમજ પર્યાવરણના ક્ષેત્રમાં કામ કરતી સંસ્થાઓ દ્વારા જે લોકો આખા વર્ષ દરમિયાન પર્યાવરણ બચાવવાની કામગીરી કરી રહ્યા છે તેવા પર્યાવરણવિદ અથવા પર્યાવરણ પ્રહરીઓને આજે પણ સન્માનિત કરવામાં આવ્યા। તેમજ ઘણી સંસ્થાઓના સભ્યો હતા કે જે લોકો આની સાથે સંકળાયેલા હતા, એ લોકોનું પણ સન્માન કરવામાં આવ્યું અને વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું। તો આવા ત્રિવિધ કાર્યક્રમમાં આજે અહીંયા કોડીનાર ખાતે પવન વિદ્યાલયમાં આયોજન થયું, એ બદલ હું સર્વે આયોજકો અને સર્વેનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને પર્યાવરણ બચાવવા માટે આની અંદર પ્લાસ્ટિક અને જળ, જમીન, જંગલ, જાનવર જેઓનું સંરક્ષણ કરવા માટે જે પ્લાસ્ટિકનો યુઝ ન થાય અથવા 4Rનો ઉપયોગ કરવામાં આવે, જેમાં રિસાયકલ, રીયુઝ, રિસાયકલ અને રિફ્યુઝ, આ 4Rનો ઉપયોગ આપણે પ્રકૃતિના જેટલા તત્વો છે એમાં કરવામાં આવે તો પર્યાવરણનું સાચા અર્થમાં જતન થાય। એ માટે ઇકોબ્રિક્સ કેવી રીતે બનાવવી અને ફેલતું પ્લાસ્ટિક કેમનું અટકાવવું એ બાબતે પ્રશિક્ષણ પણ કરવામાં આવ્યું। તો મેસેજ આપવાનો છે કે પોતાએ પોતાની રીતે જાગવાની જરૂર છે। દરેક જગ્યાએ પોતાની જવાબદારી, જેમાં આપણી ફરજો અને આપણા જે હકો છે એનો તમે ઉપયોગ કરો છો, તો પછી આપણી ફરજોનો પણ ઉપયોગ કરો અને પર્યાવરણ બચાવવું એ આપણી ફરજ છે। દરેકે પોતાની ફરજ સમજવી જોઈએ। પોતાના ઘર અને પોતાના આંગણા અને પોતાની સોસાયટી અને સમાજની અંદર આ પર્યાવરણ બાબતે જાગૃતિ લાવવી જોઈએ અને દરેકે વૃક્ષારોપણ અને ગ્લોબલ વોર્મિંગની આ મોટી ઘટનાઓ બને છે એને રોકવા માટે તમારે વૃક્ષારોપણ કરી એનો ઉછેર કરી અને પ્લાસ્ટિકનો ખાસ કરીને નાશ કરવાની જરૂર છે। પ્લાસ્ટિક ન ઉપયોગ કરે અને કરવામાં આવે તો ઇકોબ્રિક્સ બનાવીને બોટલની અંદર પ્લાસ્ટિકને ભરી એકઠું કરી અને એનો પછી સદુપયોગ કરીને એને બ્રિક્સ તરીકે ઉપયોગ કરવાની જરૂરિયાત છે। આ મોટામાં મોટો સંદેશ મારે આપવાનો છે તમામ સમાજને, તમામ લોકોને। કોડીનાર ખાતે ઉજવાયેલા વિશ્વ પર્યાવરણ દિવસના કાર્યક્રમમાં પ્લાસ્ટિક મહત્વનો મુદ્દો રહ્યો હતો, તો બંને તેટલો પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો, ઇકો બ્રિક્સ બનાવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તો 5 સ્ટાર હરિતઘરની પણ વાત સમજાવવામાં આવી હતી। તો એક બોટલમાં 150 ચોરસ ફૂટ જેટલું પ્લાસ્ટિક વેસ્ટ સમાઈ શકે અને તેની ઈંટ બનાવી તેનો ઉપયોગ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તો ગ્લોબલ વોર્મિંગને નાથવા માટે દરેક વ્યક્તિએ કમર કસવી પડશે તેવું જણાવાયું હતું। તો વ્યક્તિથી ઘર, સમાજ, શહેર અને દેશ સ્વચ્છ બની શકે તેની સમજ આપવામાં આવી હતી। આજના દિવસની સૌથી મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓની એક વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો। તો નગરપાલિકાના ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકીએ પણ આ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા। તો પર્યાવરણનું સંતુલન જાળવવા અને હરિયાળી વધારવા માટે વૃક્ષારોપણ અનિવાર્ય છે। તો આ કાર્યક્રમ દ્વારા ઉપસ્થિત સૌને વૃક્ષોનું મહત્વ સમજાવી વૃક્ષો વાવવા અને તેનું જતન કરવા પ્રેરણા આપવામાં આવી હતી। તો આ કાર્યક્રમ તાલુકા અને આસપાસના વિસ્તારમાં પર્યાવરણ પ્રત્યે નવી ચેતના જગાવશે અને દરેક નાગરિક પ્રકૃતિના સંરક્ષણમાં પોતાનો ફાળો આપવા માટે પ્રેરિત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો। તો મને લાગે છે કે 100% કોઈ વસ્તુ અશક્ય નથી। મોદી સાહેબનું સ્વચ્છ ભારત અભિયાન હતું, સાહેબે વાત કરી હતી અને એક વ્યક્તિએ કીધું કે આખા દેશને સાફ કરવો હોય તો કેટલો લાગે? કોક કે 5 વર્ષ ને 10 વર્ષ ને 6 મહિના ને 7 વર્ષ।
ઓલો કે કંઈ ન કરવું પડે 1 કલાકમાં થઈ જાય. તો એ કેવી રીતે? એટલે ભાઈ મારું આંગળું હું સાફ કરું, તમારું તમે કરી નાખો. આ ભાઈ એનું કરે. બધા પોતપોતાનું કર લાગે. શહેર સાફ થઈ જાય, ગામડા સાફ થઈ જાય, સિટી સાફ થાય, રાજ્ય સાફ થાય, દેશ આખું સાફ થઈ જાય. બસ જાગવાની જરૂર છે. આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે. આખા વિશ્વ પર ગ્લોબલ વોર્મિંગનો ખતરો છે. લોકોને શું મેસેજ આપવા છે કરવા માટે? 100% બધાને ખબર છે. ગમે ત્યારે બરફના કરા પડે, વરસાદ પડે, નુકસાન થાય છે. નથી થયું અહીંયા પણ લાખો રૂપિયાના પેલા બનાવી મૂક્યા કે અમારે એટલું આ થયું. પણ આનો એક જ ઇલાજ કે આપણે પ્રકૃતિને જાળવતા શીખી જઈએ. આપણા જૂના વાવલો વેલા હતા એને હજી બી અંકબંધ રાખીએ, જેથી કરીને પ્રકૃતિના જે સફાઈ કામદારો છે આજે દિવસે નાશ થયા છે. હા, આજે ચકલીઓના માળા લગાડવા પડે. આમાં ક્યાંય જ ચકલીનો માળો ઘર ન બનાવી શકે. કૃત્રિમ માળામાં ચકલીઓ રહી છે. તો બસ નાની વાત નાની છે, પણ એને થોડીક ગંભીરતાથી લઈએ તો ખૂબ સરસ કામ થઈ શકે. દિનેશ ગોસ્વામી, થોડી દીપક જોશી સાથે CN24 ન્યૂઝ ગીર સોમનાથ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.